ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તારીખ 30 જૂન 2025 સુધી 30,189 MCFT એટલે કે અંદાજે 8,199 અબજ 15 કરોડ 7,08,734 લીટર નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે। વિડીયોમાં આગળ વધતા પહેલા રાજવંશ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી લો। ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ અપાશે। 60,000 એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જનહિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીશ્રીએ તારીખ 30મી જૂન 2025 સુધી નર્મદાનું 30,189 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે। મળેલ માહિતી મુજબ ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી આપવામાં આવશે। નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલથી આ પાણી પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે। એટલું જ નહીં, સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60,000 એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે।